જ્યારે પણ લોકો ડાકોરના ઠાકોરના દર્શને જાય છે ત્યારે ચોક્કસ ગોટા ખાતા હોય છે। ડાકોરના ગોટા ખૂબ જ વખણાય છે। આ ગોટાની ખાસિયત એ છે કે તે બને છે દૂધથી અને ખવાય છે દહીંની સાથે। ત્યારે ડાકોર જતા લોકો બજારમાં ગોમતી ઘાટ પાસે આવેલ બાપાલાલ ગોટાવાળાને ત્યાં પહોંચી અને ગોટા અને દહીંની જાફત માણે છે। અહીંયા રોજબરોજ હજારો લોકો દર્શન કરી ગોટાનો ચટાકો માણવા આવે છે। લોકો ગોટા ખાવા પડાપડી કરે છે। અહીં ફક્ત વાર તહેવાર પર નહીં પરંતુ સામાન્ય દિવસોમાં પણ ભીડ રહે છે। એ વાત તો સાચી કે યાત્રાધામ ડાકોરના દર્શને આવે એ ગોટા ખાધા વિના પરત ન ફરે। તો ડાકોરના ગોટા જે દૂધથી બને છે અને દહીંથી ખાવામાં આવે છે। આ ગોટાવાળાને ત્યાં લોકો મોટી સંખ્યામાં આવે છે અને ગોટા જરૂર આરોગે છે। ડાકોરમાં મોટેભાગે ભક્તો ગોટા ખાસ ખાતા હોય છે કારણ કે ડાકોરના ગોટા વખણાય પણ છે અને એનો ચટાકેદાર સ્વાદ હોય છે જે લોકોને ત્યાં લઈ જાય છે। ડાકોરની અંદર ગોટા વખણાય છે અને આ ડાકોરના ગોટા છે તે બને છે દૂધમાંથી પરંતુ ખવાય છે દહીં સાથે। આ ગોટા કેવી રીતે બને છે જે પ્રકારે તમે જોઈ શકો છો આગળ અત્યારે આ ગરમા ગરમ ડાકોરના ગોટા અહીં આગળ બની રહ્યા છે અને જે પ્રકારે અત્યારે અહીં આગળ જે આવનાર ડાકોરના જે ભક્તો છે તે ગોટા ખાવાનો આનંદ લેતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો આ ગોટાની અંદર એક અલગ જ પ્રકારના મસાલાવાળા ગોટા અને કહેવામાં આવે છે કારણ કે આ ગોટા છે તે સમગ્ર ગુજરાતભરમાં વખણાય છે। ડાકોર આવ્યા અને જો ડાકોરના ગોટા ના ખાવીએ તો ડાકોરના દર્શન અધૂરા થઈ પણ એક લોકવાયકા ક્યાંક ને ક્યાંક ચર્ચાય છે પરંતુ આ ગોટા જે અહીં આગળ બને છે તે અહીંના ફેમસ થયા છે। કેટલાક અહીં આગળ જે ખાનારા ચાહકો છે કીધું શું નામ તમારું ને કેવું લાગે છે ગોટા ખાઈ? કલ્પેશભાઈ કપૂર અમદાવાદથી આવું છું। દર વર્ષે એવું અહીંયાના જ ગોટા ખાઉં છું। અહીંયાનો સ્વાદ જ અલગ છે। હમણાં ગોટા હું સખત 10 વર્ષથી ખાતો આવેલો છું। એકદમ જબરજસ્ત ગોટા છે અને એમ ખાવાની મજા આવે યાર। બિલકુલ કહી શકાય કે આ ગોટા છે તે ખાવાની મજા આવતી। બીજી બાજુ દ્રશ્યો બતાવે છે કે આ ડાકોરના ગોટાની અહીં આગળ અત્યારે પણ તમે જુઓ તો 12 મહિના જ્યારે પણ તમે આવો ત્યારે આગળ ભીડ જોવા મળતી હોય છે કારણ કે આ ગોટાની અંદર કંઈક સ્વાદ જ અનેક હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો અહીંના આ જે ગોટા છે તે કેવી રીતે બને છે શું તેની ખાસ વિસ્તાર તેની સાથે વાત કરવા માટે આપણે એના શું નામ તમારું અને આ ગોટા કેવી રીતે બને છે શું કહેશો? આ દૂધના ગોટા બને છે અને એની અંદર તેજાને આવે છે અને અમારા ગોટા દહીં સાથે ખવાય કારણ કે ગોટા એટલે તેજાને આવે ને એટલે એક એસિડિટી જેવું લોકો માનતા હોય પણ દહીં ખાય એટલે એસિડિટી સમાઈ દે। અમારે ચણાની દાળ જ આવે છે તો એની અંદર અમે ચૂરમું મિક્સ કરીએ છીએ એટલે ચૂરમું મિક્સ કરવાથી શું થાય છે કે થોડું ગળપણ આવે અંદર તીખાશ અને ગળપણ મિક્સ થાય છે આ ગોટામાં। આ ગોટા છે તે અહીં આગળ પણ તમે ખાઈ શકો છો અને જો આ ગોટા તમે ઘરે જઈને ખાઓ તો તેનો તૈયાર લોટ પણ મળતો હોય છે। તે લોટની અંદર માત્ર પાણીમાં નાખીને ગોટા તૈયાર થાય છે અને આ ગોટાની વિશેષતા મેં કીધી એમ બને છે દૂધમાંથી પરંતુ ખવાય છે દહીં સાથે। તે જ આ ગોટા અહીં આગળ ગોટા રસિકો અહીં આગળ ખાવા માટે સ્પેશિયલ આવતા હોય છે। કેમેરામેન પંકજ મકવાના સાથે